નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે હડતાલ વિશે વાત કરીએ તો કેન્દ્રએ 6 અઠવાડિયાનું અલ્ટિમેટમ પછી હડતાલ થશે। દેશમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે લાંબા સમયથી સંઘર્ષો ચાલી રહેલા કર્મચારીઓના સંગઠનોએ કેન્દ્ર સરકારને 6 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે। તો તેમનું કહેવું છે કે જો આ સમયગાળામાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત નહીં થાય તો દેશભરમાં અચોક્કસ મુદતની હડતાલ કરાશે। તો રેલવે અને સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગો સહિતના તમામ સરકારી વિભાગોમાં કામકાજ બંધ કરાશે। તો હડતાલની તારીખ 2 દિવસમાં જાહેર કરવામાં આવશે। બીજા સૌથી મોટા સમાચાર, ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો। રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર। તો ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટર ઉપર બોર્ડની પરીક્ષાના કાર્યક્રમની વિશેની માહિતી શેર કરી છે। તો એસએસસી અને એચએસસીના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ સુધી અને એચએસસીની સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે। તો ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલ 2024 યોજવામાં આવશે। આગળના વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેજરીવાલ સરકારનું મોટું નિવેદન। તો ઈડી ભાજપનું નવું હથિયાર છે। તો સીએમ કેજરીવાલે કહ્યું કે ઈડી ભાજપનું નવું હથિયાર છે। તો અત્યાર સુધીમાં આ દેશમાં એવો કાયદો હતો કે વ્યક્તિએ દોષિત ઠેરાવ્યા પછી પણ જેલ મોકલવામાં આવતા હતો। તો હવે સરકારે નક્કી કરે છે તેને પકડીને પણ જેલમાં મોકલી આપે છે। તો જ્યાં સુધી તે નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તે જેલમાં રહે છે। તો સીએમ હેમંત સોરેનને પણ જેલમાં ધકેલી દીધા છે। તો હજુ સુધી કાંઈ સાબિત થયું નથી। આ સિવાય તેમણે કહ્યું કે કાલે તેઓ મને પણ જેલમાં ધકેલી શકે છે અને સરકારને ઉથલાવી દેશે। બીજા સૌથી અગત્યના સમાચાર, હવે ખાતામાં આવશે 8,000 રૂપિયા। તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। તો ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવેથી 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। તો જો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। તો રાજ્ય સરકારના વધારાના 2,000 ભોગવે તેવી શક્યતાઓ છે। તો દોસ્તો, તમારા મતે ગુજરાતમાં પણ આવી યોજનાઓને જાહેરાતો થવી જોઈએ કે નહીં, ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર, મલ્લિકાર્જુન ખડગેએ જાહેર કર્યું બ્લેક પેપર। મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ ઉપર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બ્લેક પેપર બહાર પાડતા કહ્યું કે અમે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને કામદારો સાથે થયેલા અન્યાય સંબંધિત બ્લેક પેપર બહાર પાડ્યું છે। તો મોદી સરકાર જ્યારે સંસદમાં પોતાના વિચારો રજૂ કરે છે ત્યારે તે પોતાની નિષ્ફળતાઓ છુપાવે છે અને સરકારની નિષ્ફળતાઓની વાત કરીએ ત્યારે તેને મહત્વ પણ આપવામાં આવતું નથી। તેથી અમે બ્લેક પેપર બહાર લાવી રહ્યા છીએ। ત્યારબાદના આગળના વધુ એક સૌથી મોટા સમાચાર, મોદી સરકારે લોકોની આશાઓ પર પાણી ફેરવ્યું। તો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમ રૂપિયા 6,000થી વધારીને 12,000 રૂપિયા કરી શકે છે। તો આવી સ્થિતિમાં સામાન્ય માણસને 12,000 રૂપિયા મળશે તેવી આશા હતી, પરંતુ હવે મોદી સરકારે આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે। તો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ આવી નથી। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર, એસબીઆઈનું માર્કેટ કેપ 6 લાખ કરોડને પાર થયું। દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના શેરોમાં ગઈકાલે 4% વધારો જોવા મળ્યો। તો શેર 677ના સ્તરે એટલે કે 52ના સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યો છે। તો જેના કારણે બેંકનું માર્કેટ કેપ રૂપિયા 6 લાખ કરોડને વટાવી ગયું છે। તો આની સાથે જ એસબીઆઈ 6 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે બીજી સરકારી કંપની બની છે। તો એસબીઆઈ સિવાય એલઆઈસીનું માર્કેટ કેપ 6.62 લાખ કરોડ રૂપિયા છે। ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર, વેઇટિંગ લિસ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। તો સરકારી ભરતીની તલાટી અને જુનિયર ક્લાર્કને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તો સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપતા કહ્યું કે આગામી સમયમાં તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવશે। તો આની સાથે જ પશુ નિરીક્ષણની ખાલી જગ્યા ઉપર પણ પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવી શકે છે। ત્યારબાદ દોસ્તો, આગળ હવામાન વિશે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો। રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં થોડા દિવસોની રાહત બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે। તો ઠંડીની સાથોસાથ પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો।
તો 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે। તો 9 ફેબ્રુઆરી એટલે કે આજથી ઠંડીને વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે। તો દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનની લહેર ફૂંકાઈ રહી છે, તેથી ઠંડીનો પ્રકોપ પણ વધી રહ્યો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। આરબીઆઈ રેપો રેટમાં કોઈ બદલાવ ન કર્યો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટીની બેઠક સમાપ્ત થઈ ગઈ છે। તો બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીના નિર્ણયો વિશે માહિતી આપી હતી। તેમાં તેમણે કહ્યું કે આ વખતે પણ આરબીઆઈ રેપો રેટમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી, એટલે કે આરબીઆઈ રેપો રેટને 6.5% ઉપર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે। તો આરબીઆઈના આ નિર્ણયનો અર્થ એ થયો કે ગ્રાહકોની લોનના ઈએમઆઈ એટલે કે હપ્તામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। તો દોસ્તો આગળના ભારતના હવામાન વિશે પણ ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે। ઉત્તર ભારતમાં એલર્ટ જાહેર કરાયું। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે। તો આ કારણે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવની પણ એલર્ટ જાહેર કર્યું છે। તો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં કોલ્ડ વેવની એલર્ટ જાહેર કર્યું છે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડીથી રાહત નહીં થઈ શકે તેમ નથી, પરંતુ ઠંડા પવનોના કારણે ઠંડી વધી શકે છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। લક્ષદ્વીપમાં 3600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। લક્ષદ્વીપને ટુરિઝમ હબ બનાવવાની યોજના છે, તેથી કેન્દ્ર સરકાર લક્ષદ્વીપના વિકાસ માટે 3600 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે। ત્યારે ત્યાં આવેલા કદામત આઇલેન્ડ ઉપર 1034 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે। તો આ ફંડનો ઉપયોગ પોર્ટ અને બીચના વિકાસમાં થશે। તો મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર લક્ષદ્વીપ સમૂહમાં આવેલા કવરતી, અગાતી, અંદ્રોથ, કદામત અને કલ્પેની ટાપુઓના વિકાસ કાર્યોમાં કરાશે। તો આ બંદરો ઉપર રસ્તાઓ બનશે અને હાઈવે સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવશે। બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવે છે। પીએમ મોદીનું મોટું નિવેદન। આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો પીએમ મોદી રાજ્યસભામાં કહ્યું કે આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તો મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર આવનારા 5 વર્ષમાં ઓળખ બનાવશે। તો દેશ ઇલેક્ટ્રિક માર્કેટમાં નવી ગતિની સંભાવના જોશે। તો લાખો અને કરોડો રૂપિયાનું તેલ આયાત થાય છે, તો ઉર્જા ઉત્પન્ન કરીને આપણે આત્મનિર્ભર પણ બનીશું। તો દેશમાં 5 વર્ષ માટે પાઇપ્ડ ગેસ કનેક્શન પણ અપાશે। તો યુવા શક્તિને તાકાત આખી દુનિયા જોશે। ટાયર ટુ ટાયર 3 શહેરો સ્ટાર્ટઅપ્સની ઓળખ સાથે ઉભરી આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે, પરંતુ ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જો કે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા હતા। તો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી। તો ગુજરાતના ખેડૂતો માટે જે છે તે વૈશ્વિક સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો દોસ્તો આ મામલામાં તમારું શું કહેવું છે, તમે ફટાફટ કોમેન્ટ કરજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારનો ચોંકાવનારો જવાબ। 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓને આશા હતી કે ચૂંટણીના વર્ષમાં તેની જાહેરાત થઈ શકે છે। જોકે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જવાબથી કર્મચારીઓ ચોંકી ગયા છે। તો એક લેખિત પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર પાસે 8મા પગાર પંચને લઈને કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવની વિચારણા હેઠળ નથી। તો અગાઉ કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી હતી કે તે પંચ પગારને બદલે પરફોર્મન્સને આધારિત સિસ્ટમ લાવવા માંગે છે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં બેંકોના થાપણમાં 7% વધારો। ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં બેંકોના થાપણમાં વધારો થયો છે। તો સપ્ટેમ્બર 2023માં પૂરા થતા નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 6 માસમાં બેંકોની 10,277 શાખાઓમાં થાપણો રૂપિયા 11.52 લાખ કરોડની હતી, જે માર્ચ 2023માં રૂપિયા 10.77 લાખ કરોડની હતી। ત્યારે આમ 6 માસમાં જ રૂપિયા 75,645 કરોડનો વધારો થાપણોમાં નોંધાયો છે, તો જે માર્ચ 2023ની તુલનામાં 7.02% વૃદ્ધિ દર્શાવે છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરીએ તો પ્લે સ્ટોર ઉપરથી વધુ 2200 જેટલી એપ્સોને હટાવવામાં આવી। તો ગઈકાલે સંસદમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2022 અને ઓગસ્ટ 2023ની વચ્ચે પ્લે સ્ટોર ઉપરથી વધુ 2200થી વધારે ફ્રોડ લોન એપ્સોને હટાવી દીધી છે।
તો નાણાકીય રાજ્યમંત્રી ભાગવતે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું કે ફ્રોડવાળા એ લોન એપ્સોને નિયંત્રિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. તો તેમણે આ સિવાય પણ કહ્યું કે એપ્રિલ 2021 થી જુલાઈ 2022 વચ્ચે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી 2500થી વધારે લોન એપ્સોને હટાવી દેવામાં આવી હતી.